રળિયું ખળ્યું માય કાંગલું, લબડતી પાંખે કોઈ ગીધ આવાજો ફરકે છે, જરાક ચાંચ મારે છે, જરાક ચૂંટે છે ને ચાલ્યું જાય છે. હું એમનો એમ સડા કરું છું. ઓ ખુદાઈજી, ક્યાં ગયા ગીધોના ટોળા? લાગે છે એમને તો છુટ્ટી મળી ગઈ છે, પણ મારી છુટ્ટીનું શું? સાહિત્ય લગભગ હાસ્યમાં ધકેલાતું જાય છે, જાણે એની કોઈને જરૂર જ નથી. એના વિના બધાને ચાલે એવું છે. આપણે બધાને સૌથી વધારે જાણે જરૂર છે તો બજારની જરૂર છે. પણ આશ્ચર્યની વાત એ છે કે બજાર પણ વસ્તુઓ વેચવા માટે ભાષાનો જ ઉપયોગ કરે છે. ભાષાનું ઉત્તમ પ્રાકટ્ય છે એ સાહિત્ય છે. એટલે કેટલાક લોકો જે સર્જકતાવાળા હોય એ એમના અનુભવોને, એમની લાગણીઓને એ પ્રગટ કરે કવિતા રૂપે કે વાર્તા રૂપે કેવી રીતે, તો એમાં એ પ્રગટ થતું હોય છે. એટલે સાહિત્ય એ મનુષ્ય જાતિ માટે એમાં એ બધું સંગ્રહાઈ રહેતું હોય છે, જે યાદ રાખવા જેવું હોય છે. આમ જોઈએ તો આપણા અનુભવો બધા સમય તો તરત પસાર થઈ જાય, બીજી ક્ષણે તો શબ્દ નષ્ટ થઈ જાય. કે ખાલી મમ્મી એટલે બા કહેતા હોય કે ભૂ બેટા બોલ ભૂ, તો આ ભૂ તો એ પાણી, એક આખી વાત છે કે મમ અથવા એક માં એના બાળકને કહે આપ આપ બેટા. પણ આ આપ એટલે માત્ર આપવાની ક્રિયા નથી, પણ એની સાથે એક સંસ્કાર આવે છે કે જે તને આપી છે એમાંથી બીજાને તું ભાગ આપ. આ આખી આપણી સંસ્કાર સંસ્કૃતિ ને આપણા ઘરનો વારસો છે. ગુરુ જ્ઞાન ગાંઠ ગુઠી ગુરુ ગાંઠ મારું મન ટગલી ડાળે પરવરિયું ચિત્ત
ટગલી ડાળે પરવરિયું એક ભજન સુરીલું સાંભળ્યું એક ભજન સુરીલું સાંભળ્યું નહીં આસન ધ્યાન ન જાપ પૂજા નહીં કીર્તન પાઠ ન કર્મ દુજા. સંધ્યાથી શરૂ થાય અને પ્રભાતિયા સુધી જે ભજન પ્રકારો સમગ્ર રાત્રિ દરમિયાન ગવાતા હોય એ નિર્ગુણ નિરાકારની ઉપાસના હોય અને એને આપણે ભજનો એવું નામ આપ્યું છે. એની સાથોસાથ સૂર્યોદયથી શરૂ થાય અને સૂર્યાસ્ત સુધી શયન આરતી સુધી ચાલે એને આપણે કીર્તન કે પદ કહ્યા છે. રચનાઓ તો પદ્ય રચનાઓ જ છે પણ એ સગુણ સાકાર સાથે જોડાયેલી છે, જ્યારે ભજન છે એ નિર્ગુણ નિરાકાર સાથે જોડાયેલું છે. હાંકણ વાળી છલ છબેલી બેઠણ વાળો રામ રે જરા હલકે ગાડી હાંકો મારા રામ ગાડી વાલા. સાહિત્ય, કોઈ પણ ભાષાનું સાહિત્ય એ જે તે માનવ સમાજની સંવેદનશીલતા અને વિચારશીલતાનું પ્રતિબિંબ હોય છે. અંગ્રેજીના પ્રસિદ્ધ કવિ T.S. ઇલિયટે એવું કહેલું કે કોઈ મને એવા સમાચાર આપે કે ફલાણી ભાષામાં કવિતા લખાવાની બંધ થઈ ગઈ, એનો અર્થ એ કે એ માનવ સમૂહની સંસ્કૃતિ અભિવ્યક્તિ ખોઈ બેઠી છે. કે શોધું છું પુત્રમાં ગુજરાતીપણું. અમારી જનરેશનને લાગુ પડે છે કે શોધું છું પુત્રમાં ગુજરાતીપણું. શું મેં વાવ્યું છે હવે હું શું લણું. શું મેં વાવ્યું છે હવે હું શું લણું. અને આ વસિયત લખી ગુજરાતીમાં. વસિયત એટલે વિલ. કે આ વસિયત લખી ગુજરાતીમાં, પુત્ર એ વાંચી શકે તો એ ઘણું. માત્ર એક ખીચડી ભાષા જેને ગુજલિશ કહો તો પણ ચાલે, જેની અંદર ન તો અંગ્રેજી છે ન તો ગુજરાતી છે. એટલે થયું શું કે મુનશી મેઘાણી મળ્યા પણ ખોવાઈ ગયા અને બદલામાં શેક્સપિયર, હેમિંગવે કે ફોસ્ટર કોઈ આવ્યા પણ નહીં. એટલે ન લાવ્યા ન રાખ્યું, બેઉ બાજુથી ખોયું. માં, માતૃભૂમિ, માતૃસંસ્થા અને માતૃભાષા પ્રત્યેક વ્યક્તિના જીવનમાં આ ચાર બાબતો ખૂબ મહત્વની છે. કવિવર રવિન્દ્રનાથ ટાગોરે એક જગ્યાએ લખ્યું છે કે સાહિત્યનો જે છોડ છે એ જીવનરૂપી કુંડામાંથી ઉછળતો હોય છે. છોડ ન હોય તો કુંડાનું કોઈ મૂલ્ય નથી. કુંડું હોય, છોડ ન હોય તો ન ચાલે, છોડ હોય ને કુંડું હોય તો ન ચાલે. એટલે સાહિત્ય અને જીવન આ બંને બાબતો અવિચ્છિન્ન છે. એ ભૂતકાળ આપણને શીખવે છે, એ આપણું ભવિષ્ય પણ આપણું એ ઘડે છે, આપણને ભવિષ્યનું સ્વપ્ન પણ બતાવે છે. અને આપણા વર્તમાનનો જે પ્રવાહ છે, વર્તમાનનો જે કરંટ છે એ પણ સાહિત્ય ઝીલે છે. એટલે જે સાહિત્યમાં એક સાથે તમે ભૂતકાળને, વર્તમાનને અને ભવિષ્યને માણી શકો છો. કેટલી સ્ત્રીઓએ કહ્યું કે હા અમે આવું અનુભવ્યું છે, હા અમારી સાથે પણ આવું થયું છે. તો લેખક તરીકે મારી કેટલી મોટી આશ્ચર્યજનક એવી નિરાંતની ક્ષણ કહેવાય કે કોઈ એક અજાણ્યો માણસ પણ એવું અનુભવે કે હા મને આવું થાય છે. સાહિત્યનું કામ શું? સાહિત્યનું કામ એ કે તમે જે અનુભવો એ હું અનુભવું અને હું જે અનુભવું એ તમે અનુભવો. સમસંવેદન, સહસંવેદન નો સેતુ બાંધવાનું કામ છે સાહિત્યનું.
આપણું લોક સાહિત્ય જેનું કોઈ રચયિતા નથી, કોઈ સર્જક નથી, જેમાં કોઈનું નામાચરણ મળતું નથી, એવી રચનાઓ જે હજારો વર્ષથી લોકકંઠે સચવાતી આવી છે, એ આપણું લોક સાહિત્ય છે. એ વાય વાય ચાચાત પરને માર્ગે, એ વાય વાય ચાચાત પરને માર્ગે, એવલા હોની રે માંડાટ, એ હોનીડા કડલા મુલવે. અમને જે ક્રેડિટ આપી છે, અમને એક સ્ટેટસ, દેર ઇઝ અ સ્ટેટસ બાય ધ ફોક લિટરેચર. અમે અમારું જે સ્થાન આજે પ્રાપ્ત કરી શક્યા છીએ એ અમારા ચારણ સાહિત્યના પ્રતાપે, અમારા લોક સાહિત્ય. ઓ રંગ રસિયા મારુદી, એ મારુદી તમે બેડલિયા ઉતરાવો, એ હોકો ભરી આલ સુમાણા રાજ. ઓ રંગ રસિયા મારું, આ દાવા સાથે કહું છું. આવું ગીત, આ ગીત કોને ગાયું છે? એવી જ રીતે ડિંગળી ભાષામાં ચારણ સર્જકો દ્વારા, બારોટ સર્જકો દ્વારા જે રચાયેલી છંદશાસ્ત્રની કવિતાઓ છે, છાંદસ રચનાઓ છે, એ આપણું ચારણી સાહિત્ય છે. આ એક જ એવું સાહિત્ય છે જેને જ્ઞાતિના નામથી ઓળખાય છે. દુલાભાઈ કાગ એમ કહે છે કે દુહો છે એ તો સાહિત્યનું મસ્તક છે. તો સાહિત્યના મસ્તકરૂપ આ દુહો છે એ છે તો બે જ લીટીનો, પણ હોહરો જાય એવો દુહો. અને હું તમને ઝલક બતાવું કે દુહો કેવો હોય. તો છવાયો આ ચારણી સાહિત્યની અંદર કે ગારો ગિયો પાયો નિધિ કો પાયો, ગારો ગિયો બિગ સાંગનું માનો, મારી ચિંતા વિઘન વિનાશિની, અન કમલા સની શકત. એ કંડ ગોજાર ગુલાબ ગિયો જાદ ગો બારો હિમાસો દ્રજાનો, અથી હંસ વાહિની એ મને માતું દે જય સુમત. એકવાર એવું થયું હતું કે બહુ લાગણીપૂર્વક કચ્છના એક આગેવાને એક સમારોહમાં એવું કહ્યું કે કચ્છી ભાષા વિશ્વની શ્રેષ્ઠ ભાષા છે. એટલે એના પછીના વક્તાએ કોઈ પૂર્વગ્રહ હોય કે જે કાંઈ હોય, એમણે એમ કહ્યું કે આ વક્તાને પૂછવું જોઈએ કે એમણે કેટલી ભાષાઓ વિશ્વની જાણે છે, જેથી કરીને તેઓ કહે છે કે વિશ્વની શ્રેષ્ઠ ભાષા છે. એ વખતે તો વાત પતી ગઈ, પરંતુ જ્યારે અમારા જાણવામાં આવ્યું ત્યારે મને એમ લાગ્યું કે એમની આ વાત યોગ્ય નથી. પોતાની માતા સર્વશ્રેષ્ઠ છે એવું કહેવા માટે કોઈ પણ બાળકે વિશ્વની માતાઓ પાસે જવાની જરૂર નથી. એક બીજી અગત્યની વાત જે રહી જાય છે તે એ છે કે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે આટલી બધી ભાષાઓ છે તો વધારામાં કચ્છીની શું જરૂર? કારણ કે ઘણી બધી ભાષાઓનો બોજ વિદ્યાર્થી ઉપર વધારવાથી તો એ સારી રીતે નહીં ભણી શકે. તો એવા મિત્રોને તો મારે એટલું જ કહેવાનું છે કે ભાઈ, નિજ ભાષા ઉન્નતિ અહે સબ ઉન્નતિ કો મૂલ, નિજ ભાષા ઉન્નતિ વિના મીટત ન હિય કો શૂલ. જે પોતાની ભાષાની ઉન્નતિ છે એ બધી ભાષાઓની ઉન્નતિનું મૂળ છે. જ્યાં સુધી પોતાની ભાષાની ઉન્નતિ ન થાય ત્યાં સુધી હૃદયનું શૂળ જે કાંઈ છે એ ટળતું નથી હોતું. દેશની 70 થી 75% વસ્તી શોષિત,
પીડિત આદિવાસી અસ્પૃશ્ય પ્રજા ઉપર લખાતું એમની વેદનાઓને વાચા આપતું સાહિત્ય એ દલિત સાહિત્ય ગણાય છે. અને દલિત જે શબ્દ છે એ જાતિવાચક નથી. ઘણા લોકો કહે છે કે આવું વળી સાહિત્ય હોતું હશે, આ તો જાતિવાચક થઈ ગયું, કોઈ એક જાતિનું થઈ ગયું. પરંતુ હરગીજ આ જાતિવાચક શબ્દ નથી, એ એક વિશેષણ છે. અને એમાં કોઈ પણ જાતિની પ્રજાનું જો શોષણ થતું હોય તો એને આપણે દલિત સાહિત્યમાં સમાવેશ કરીએ છીએ. પણ મનુષ્ય એ સમજવું જરૂરી છે કે આ બધા જે ભેદો છે એ મનુષ્ય સર્જિત છે, એ ઈશ્વર સર્જિત નથી, એ કોઈ ધર્મ આધારિત નથી. કારણ કે મનુષ્ય જન્મે છે તો એ કોઈ જ્ઞાતિ લઈને નથી જન્મતો. હકીકતમાં બાળક તો બાળક જ છે. આ બાળક એ તો પ્રભુનું સંતાન છે. આ બાળકમાં ઈશ્વરનો વાસ છે. આ બાળક જે છે એ તો હજુ બોલતાય નથી શીખ્યું, હજુ તેને પૃથ્વી ઉપર પહેલો શ્વાસ લીધો છે. એ બાળકને તો ખબર જ નથી કે એ કયો ધર્મનો છે, કઈ જ્ઞાતિનો છે, કઈ ભાષાનો છે અને કયા શહેરનો છે. મુસ્લિમોની કોઈ પરાક્રમ કથા હોય તો તે પણ આપણે બહુ સ્નેહપૂર્વક વાંચીએ છીએ. અને મુસ્લિમો પણ હિન્દુઓની કોઈ સરસ કથા હોય તો તે વાંચે છે. આમ કોઈ જાતિવાદ જેવું, અથવા તો હિન્દુઓમાં પણ જાત જાતની જાતિઓ છે, પણ તેની સાથે સાહિત્યને કોઈ કરતાં કોઈ લેવા દેવા હોતી નથી. સાહિત્ય આપણું એ બાબતમાં અસ્પૃશ્ય રહ્યું છે. કોઈ ભાષાનો ક્યારેય વિરોધ ન હોઈ શકે, કોઈ ભાષાનો વિરોધ ન હોઈ શકે. પણ મારી મા જે બોલતી હતી, જે ભાષામાં મારી માએ મારા માટે હાલરડા ગાયા અથવા તો શરૂઆતના શબ્દો સંભળાવ્યા, તો મેં વાંચેલી અથવા સાંભળેલી પહેલી કવિતા કઈ તો એ મેં સાંભળેલું હાલરડું. પહેલો સાહિત્યનો શબ્દ કયો તો એ હાલરડું. દુઃખ એ જ છે કે એમાં ઉડવાની કરી ઈચ્છા. દુઃખ એ જ છે કે એમાં ઉડવાની કરી ઈચ્છા, જે ઓઢવા પહેરવા આપ્યું તે ગગન જેવું. આ લોહી જાણ શ્વાસોનું એક આય કારણ. ઊંડે કશુંક ઊંડે લાગ્યું તું લગન જેવું. આ શું દઈ દીધું તે મિસ્કીનને મન જેવું. મિત્રો, ગઝલ એ મારી આત્મકથાના પાના છે. ગઝલના સ્વરૂપમાં મેં મારી જીવાતી જિંદગીના હૃદયના ધબકારાઓ મૂક્યા છે. ગઝલની થોડી પંક્તિઓ સંભળાવું છું કે એક ભીનું ભીનું મોજું આવશે, એક ભીનું ભીનું મોજું આવશે, ઝાંઝવાને એવું સામણું આવશે. એક ભીનું ભીનું મોજું આવશે, ઝાંઝવાને એવું સમણું આવશે. ને માણસો ખબરોથી કંટાળી જશે, માણસો ખબરોથી કંટાળી જશે ને સવારે કોરું છાપું આવશે. ને માણસો ખબરોથી કંટાળી જશે ને સવારે કોરું છાપું આવશે. ને એકના એક જ ચહેરા જોઈને આઈનાને પણ બગાસું આવશે. એકના એક જ ચહેરા જોઈને આઈનાને પણ બગાસું આવશે. ને છેલ્લો શેર છે કે ઘા તો રૂજાઈ જશે ધીમે ધીમે, ઘા તો રૂજાઈ જશે ધીમે ધીમે, દોસ્તોને જો કે ઓછું આવશે. સો આઈ એમ ઇન લવ વિથ લેંગ્વેજ. અને મને સદભાગ્યે ચાહકો પણ એવા જ મળ્યા છે કે જે મને લખતો રાખે છે. સો ખૂબ આનંદ આવ્યો છે આટલા વર્ષોમાં સાહિત્યનું કામ કરતાં. અને હું એમ માનું છું કે હું કલ્પના નથી કરી શકતો કે સાહિત્ય ન હોત, માત્ર લેખક તરીકે નહીં પણ એક વાચક તરીકે પણ હું એમ કહીશ કે સાહિત્ય ન હોત તો મારા જીવનમાં એક બોર્ડમ હોત, એક ખાલીપો હોત. મારા જીવનમાં જે કંઈ રસ છે એ રસ સાહિત્યના કારણે છે.
કે મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે, કે મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે. ભૂસાવા ક્યાં દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે. ને મલક કંઈ કેટલા ખૂંદ્યા બધાની ધૂળ ચોટી પણ, મલક કંઈ કેટલા ખૂંદ્યા બધાની ધૂળ ચોટી પણ, હજુ એ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે.